કંસને થયું કે પૂતનાને મોકલી એ પાછી ના આવી, શક્ટાસુર પાછો ના આવ્યો, તૃણાવર્તને ગોકુળની અંદરમાં કંસ મોકલે છે. દૈત્યાનામ તૃણાવર્ત કંસ મૃત્યો પ્રણોદિત ચક્રવાત સ્વરૂપેણ જહારાસિનમર્ભગમ. વંટોળિયાનો રૂપ લઈ, ચક્રવાતનો રૂપ લઈ તૃણાવર્ત ગોકુળમાં આવે છે. આ સમયે યશોદામાં કનૈયાની ગોદમાં લઈ બેઠા છે. પણ આજ માને ઘરના કામ યાદ આવ્યા, રજોગુણી મન બન્યું
અને કનૈયો વચનદાર લાગ્યો. બાજુમાં કનૈયાને બેસાડી દીધો. ઘરના કામની અંદરમાં મહાદય અને તૃણાવર્ત વંટોળિયાનો રૂપ લઈને આવી પોતાની પીઠ ઉપર બેસાડીને આકાશની અંદરમાં ઉડવા લાગ્યો. પરમાત્માએ પોતાનું વચન વધાર્યું. તૃણાવર્તનો વેગ ઘટવા લાગ્યો. એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને તૃણાવર્ત નીચે પછાડ્યો. તૃણાવર્તનો વધ કર્યો. યશોદા માએ લાલાને તેડી લીધો. બધાયને દિવ્ય આનંદ થયો. 7મા અધ્યાયની અંદરમાં શક્તાસુર, તૃણાવર્ત અને હવે યશોદા માને લાલો વિશ્વરૂપ દર્શન મુખની અંદરમાં કરાવ્યું. 2 વખત યશોદા માને બ્રહ્માંડના દર્શન પોતાના મુખમાં કરાવે. મા યશોદાને સ્તનપાન કરાવે. લાલો બહુ દૂધ પીવા લાગ્યો. યશોદા માને થયું વધારે જો દૂધ પીશે ને તો લાલાને અપચો થશે, પેટમાં દુખશે. માટે દૂધ પીવડાવવાનું બંધ કર્યું. અને લાલાએ માની સામે જોયું, એક બગાસું ખાધું પણ મુખ બંધ થતું નથી. યશોદા માએ લાલાના મુખમાં જોયું તો લાલાના મુખની અંદરમાં આખાએ બ્રહ્માંડના દર્શન કર્યા છે. એ દ્વારા પ્રભુએ માને કહ્યું, માં હું એકલો તારો દૂધ નથી પીતો, આખા જગતને દૂધ પીવડાવનારી તું મારી માં છે. પણ એક સુંદર મજાનું હાસ્ય કર્યું અને યશોદામાં બધું ભૂલી ગઈ છે. ફાગણ સુદ 7મને દિવસે ગર્ગાચાર્ય ગોકુળની અંદરમાં આવે છે. જ્યોતિષ વિદ્યાના આચાર્ય છે. નંદ બાબાએ સુંદર સ્વાગત કર્યું, સન્માન કર્યું અને કહ્યું, બાબા બહુ સારું, ખરા સમયે તમે આવી ગયા. મારે ત્યાં 2 બાળકો છે. એક વસુદેવના પત્નીથી દાઉજી છે અને એક મારો લાલો છે. મારે એના નામકરણ સંસ્કાર કરવા છે, નામ પાડવા છે. આપ વિદ્વાન છો, જ્યોતિષ વિદ્યાના જાણકાર છો, નામકરણ સંસ્કાર કરાવી આપો. ગર્ગાચાર્ય છે ને એ યાદવોના કુલગુરુ છે. વસુદેવજીના કહેવાથી ચોરી છુપીથી ગોકુળની અંદરમાં ગર્ગાચાર્ય આવ્યા છે. ગર્ગાચાર્ય યુક્તિ કરી નંદ બાબાને કહે, મહારાજ નામકરણની વિધિ કરો. ગોકુળના રાજા તમે, આખા ગામને આમંત્રણ આપો. બધાય ઉત્સવની અંદરમાં આવે, બધાયની વ્યવસ્થા કરવામાં તમે રહો. અને વિધિ બરાબર ન થાય તો મને મજા ન આવે. નંદ બાબા કહે, બાબા આપ જો કહો ને તો કોઈને આમંત્રણ નહીં આપો. આપણે એકલા બેઠા બેઠા મારા મહેલની અંદરમાં વિધિ કરશું. ગર્ગાચાર્યને થયું, મહેલમાં વિધિ કરીએ. આ ગોકુળનો રાજા અને ઘરે ઘરાય રોજ આવે, કાંઈ પૂછવા માટે, કાંઈ લેવા માટે, કાંઈ દેવા માટે. એમાં કોઈક વિધિ કરતા જોઈ જાય અને આ વાતની ખબર મથુરામાં કંસને પડે તો કંસને ખબર પડી જાય નંદનો લાલો એ જ દેવકીનો આત્મો છે. માટે કીધું, મહારાજ આપ કોઈને આમંત્રણ ન આપો, પણ તમારા ઘરમાં આવો પ્રસંગ ઉજવાતો હોય અને કોઈ ગોવાળ આવે, એને ખબર પડે, અરે રાજાને ત્યાં આવો ઉત્સવ પ્રસંગ અને અમને આમંત્રણ નહીં, એક નોતરું આપવામાંથી ગયા, જમાડવામાંથી તમારી ફજેતી થાય. માટે કામ કરો. ગાયો સવારે વનની અંદરમાં ચરવા જાય, પછી પાછળ ગૌશાળા છે ને એની અંદરમાં શાંતિથી આ વિધિ કરશે. નંદ બાબાને આ વાત બરાબર લાગી.
નંદ બાબા વિચારે આ મહારાજ જ્યોતિષ જાણે છે, લાવીની પરીક્ષા કરો કેવું જાણે છે. રોહિણીના ગોદની અંદરમાં લાલાને આપ્યો અને યશોદાના ગોદની અંદરમાં દાઉજી મહારાજને આપ્યા. ગૌશાળાની ભૂમિને છાણથી લીપી પવિત્ર કરી હળદરથી સ્વસ્તિક કર્યા, બાજોટ ઢાળ્યા છે. નંદ બાબા યશોદા રોહિણી પૂજા કરવા માટે બેઠા. દાઉજી મહારાજની સામે જોઈ અને કહ્યું, યશોદાની ગોદની અંદરમાં છે ને, અયમ હિ રોહિણી પુત્ર રમયાન સ્વહનો ગણે આખ્યાસ્યતે રામ ઇતિ બલાકસ્યાધિકાં બલમ વિદુ. યશોદાના ગોદની અંદરમાં છે ને, એ રોહિણીનો દીકરો છે, બળનો ભંડાર છે, બળનો સમૂહ છે, માટે એનું નામ બલરામ રાખો. રોહિણીના ગોદની અંદરમાં લાલો હતો. આ લાલાની સામે ગર્ગાચાર્યે જોયું. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો જનાઃ. લાલાની સામે જોઈને ગર્ગાચાર્ય બોલ્યા, મહારાજ, આના તો અનેક નામ છે, દરેક વખતે અલગ અલગ રૂપે આવ્યો છે. આ તમારો દીકરો દરેક વખતે અલગ અલગ રૂપે આવ્યો છે. યુગે યુગે આ તમારો પુત્રના વર્ણ જુદા છે. સતયુગમાં શુક્લ વર્ણ છે, ત્રેતામાં રક્ત વર્ણ છે, દ્વાપરમાં પીત વર્ણ છે અને કળિયુગની અંદરમાં તમારો દીકરો કાળો થવાનો છે. સૌને રમાડે છે, સૌને આનંદ આપે છે. આના ગુણ અને કર્મ વેદ પણ પાર પામી શકતા નથી. માટે કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. આનું નામ કૃષ્ણ રાખો. પરમાત્માનું સુંદર નામ પાડ્યું છે. દાઉજીનું નામ બલરામ પાડ્યું, કનૈયાનું નામ કૃષ્ણ પાડ્યું છે. બાકી તો પરમાત્માના અનેક નામો છે. જે નામની અંદરમાં નિષ્ઠા હોય, એ નામની અંદરમાં મનને પરોવી રાખો. નામની અંદરમાંથી સ્વરૂપ પ્રગટ થશે. પેલા નાદ બ્રહ્મ આવે અને પછી પરબ્રહ્મ આવે છે. નાદ બ્રહ્મની ઉપાસના પહેલા કરવી પડે, પછી પરબ્રહ્મની ઉપાસના કરવી પડે. નિર્ગુણ નિરાકાર પરમાત્માને આપણે જ સગુણ અને સાકાર બનાવીએ છીએ. તમારા દીકરાનું નામ કનૈયો રાખજો. ગોપીએ તો લાલાના અનેક નામ રાખી દીધા છે. અનેક પ્રકારના નામથી ગોપીઓ પરમાત્માને બોલાવે છે. એક અંગની અંદરમાં અલગ અલગ નામ વ્રજની ગોપીઓ લાલાના નિહાળે છે, બોલાવે છે. લાવ હથેળી શ્યામ લખી ગૌ, લાવ હથેળી શ્યામ હરે હરિવર નામ લખી, લાવ હથેળી શ્યામ લખી ગૌ, હરે હરિવર નામ લખી ગૌ. આંગળી ઉપર આટમ પ્યારો, કર ઉપર કીર્તન લખી દઉં, કર ઉપર કીર્તન લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હરે હરિવર નામ લખી દઉં, લાવ હથેળી શ્યામ લખી દઉં, હરે હરિવર નામ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં, મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં, મુખ ઉપર માખણ ખાનારો,
श्याम लखी जाओ हरे हरिवर नाम लखी जाओ कुंडल ऊपर कमलनयने अलकावली पर अलग लगी दो कुंडल ऊपर कमलनयने कुंडल ऊपर नाम लखी जाओ नासिका ऊपर नटवर नागर नासिका ऊपर नटवर नागर नासिका ऊपर नटवर नागर नासिका ऊपर नटवर नागर नथनी पर श्रीनाथ लगी दो नाव हरे श्याम लखी जाओ हरे हरिवर नाम लखी जाओ आंगली ऊपर आत्म प्यार आंगली ऊपर आत्म प्यारो ऊपर कीर्तन लगी दो रति श्याम लगी दो हरे हरिवर नाम लखी जाओ अधर ऊपर अंतर्यामी बिंदी पर बीज चंद्र लगी दो अगर ऊपर अंतर्यामी बिंदी ऊपर बीज चंद्र लखी जाओ अधर ऊपर अंतर्यामी बिंदी पर बीज चंद्र लगी दो अगर ऊपर अंतर्यामी बिंदी ऊपर बीज चंद्र लखी जाओ पापन ऊपर परमानंद में पापन ऊपर परमानंद पापन ऊपर परमानंद में पापन ऊपर परमानंद में नीति माहो कृष्ण लगी दो नाम हरे श्याम लखी जाओ हरे हरिवर नाम लखी जाओ आंगली ऊपर आत्म प्यार आंगली ऊपर आत्म प्यारो ऊपर कीर्तन लगी दो नाम हरे श्याम लखी जाओ हरे हरिवर नाम लखी जाओ कुंडली ऊपर चिन्ह तारो पालो ऊपर प्रीतम लगी दो ऊपर चिन्ह तारो पालो ऊपर प्रीतम लगी दो कुंडली ऊपर चिन्ह तारो पालो ऊपर प्रीतम लगी दो कुंडली ऊपर चिन्ह तारो पालो ऊपर प्रीतम लगी दो सावड़ी मननी पीतो सावड़ी मननी पीतर हो रोबे रोबे रसदार लगी दो नाम हरे श्याम लखी जाओ हरे हरिवर नाम लखी जाओ नाम हथेली श्याम लगी दो हरि हरिवर नाम लगी दो नाम हरे श्याम लखी जाओ हरे हरिवर नाम लखी जाओ आंगली ऊपर आत्म प्यार आंगली ऊपर आत्म प्यारो हरि ऊपर कीर्तन लगी दो हरि ऊपर कीर्तन लखी जाओ नाम हथेली श्याम लगी दो हरि हरिवर नाम लगी दो नाम हरे श्याम लखी जाओ हरे हरिवर नाम लखी जाओ हरि तारा नाम 6000 क्या नामे લખેલી કંકોત્રી અનેક પ્રકારના નામ છે આના યુગે યુગે નામ બદલતો આવ્યો વર્ણ બદલતો આવ્યો છે મહારાજ અમારો કનૈયો મોટો થઈને કેવો થશે કહો ને ગર્ગાચાર્યે જન્માક્ષર જોયા 5 ગ્રહો ઉચ્ચ ક્ષેત્રમાં છે પણ આનો રાહુ બગડ્યો છે અને નંદ બાબા પૂછાણા રાહુ બગડ્યો શું થશે મહારાજ જેની કુંડળીની અંદરમાં સપ્ત ભુવનની અંદરમાં નીચનો રાહુ હોય અનેક સ્ત્રીઓનો પતિ બને. અરે મહારાજ જે વાત તમે કરી ને
હજી અમારો કનૈયો 4 દિવસનો હતો. શિવજી જેવા સાધુ આવ્યા હતા, એને પણ આવી આગાહી કરેલી છે. નંદ બાબાને કહે, મહારાજ, આ તમારો લાલો છે ને, મારા વૈકુંઠપતિ નારાયણ જેવો છે. વ્રજની ગોપી કે નહીં મહારાજ, વૈકુંઠપતિ નારાયણ જેવો લાલો નથી, તો લાલા જેવા વૈકુંઠપતિ નારાયણ છે. જો કનૈયો વૈકુંઠપતિ જેવો હોય ને તો વૈકુંઠપતિ શ્રેષ્ઠ ગણાય, કનૈયો કોણ ગણાય? પણ અમારા કનૈયા જેવા વૈકુંઠપતિ નારાયણ છે. નારાયણની અંદરમાં તો 60 ગુણ છે, અમારા કનૈયાની અંદરમાં તો 64 ગુણ છે. લાલો જે લીલા કરે ને, કોઈ દેવ એ લીલા કરી તો ન શકે, પણ વિચારી પણ ન શકે. વૈકુંઠપતિ નારાયણને તો 4 હાથ છે. 4 હાથ વાળો સુંદર લાગે કે 2 હાથ વાળો સુંદર લાગે? તમારો વૈકુંઠપતિ શંખધર છે અને અમારો લાલો મુરલીધર છે. તમારો વૈકુંઠપતિ નારાયણ અક્કડમાં બેસે, કોઈની સામું જુએ નહીં, અને અમારો લાલો બોલાવો એટલે દોડતો પાસે આવે. અમારા લાલામાં 4 ગુણ વિશેષ છે: રૂપ માધુરી, પ્રિયા માધુરી, લીલા માધુરી અને વેણુ માધુરી. અમારા કનૈયા જેવો કોઈ સુંદર નથી. એક વખત એનું દર્શન કરો, ઝાંખી કરીને એ કાયમ માટે કનૈયાનો ગુલામ બની જાય છે. આવું તો એનું સૌંદર્ય છે, આવું તો એનું રૂપ છે. દરેક સખીઓને કનૈયો વાલો લાગે. તમામ વ્રજ વનિતાઓની સાથે કનૈયો રૂડી લીલા કરે, એવી લીલા કોઈ દેવ ન કરી શકે. ગોળી ફોડી નાખે તોય કનૈયો વાલો લાગે. એક સખી રસ્તામાં જતી હતી, કનૈયો મળ્યો, તેડી લીધો, કથા શરૂ કરીને કનૈયાને તેડી લીધો. ગળામાં હાથ કનૈયાએ નાખ્યો, ગોપીની સામું જોયું. ગોપીને કહે, સખી, તારો સ્વામી હોય એમ લાગુ છું ને? અને ગોપી ખડખડાટ હસવા લાગી. આ કનૈયાની પ્રિયા માધુરી છે. કનૈયો જ્યારે વેણો વગાડે ને, એવી વેણો આ દુનિયાની અંદરમાં કોઈએ વગાડી નથી. કનૈયો કરે એવી લીલા કોઈ કરી શકે નહીં. બોલે કૃષ્ણ કનૈયા. ગામ હળવદથી સવારામ બાપુના શિષ્ય દુલસુખ બાપુ પધાર્યા. ભલકામજીને સમજુ બાપુ પધાર્યા છે. સમજુ બાપુ પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુનું સ્વાગત કરીએ, સન્માન કરીએ. વાલભાઈ માની જગ્યાની અંદરમાંથી સમજુ બાપુ પધાર્યા છે. જય હો. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, સુંદર છે, અલૌકિક છે. બપોરનો સમય થયો. ગર્ગાચાર્ય મહારાજે જવાની તૈયારી કરી. યશોદાએ કહ્યું, મહારાજ, આપ ભૂદેવ અમારી ઘરે આવો રૂડો પ્રસંગ નામકરણનો, અને બપોરના સમયે બ્રાહ્મણ જેના વગર ના જાય, ન ચાલે. મહારાજ, ભોજન કરવું પડશે. ગર્ગાચાર્ય કે હું તારા ઘરનું નહીં ખાવ,
હું તો મારી જાતે રસોઈ બનાવું અને હું ભોજન કરું છું. યશોદાજી કહે મહારાજ આપ કહો તો સીધું આપું, સામગ્રી આપું, પણ તમારે જના વગર જવાનું નથી. દૂધપાક પૂરીની સુંદર રસોઈ તૈયાર કરી પાટલા ઉપર થાળ મૂક્યો. સામેના પાટલા ઉપર પોતે બેઠા તુલસી દળ પધરાયો. પરમાત્માને યાદ કર્યા. ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. હે પ્રભુ, આપ ભોજન કરવા માટે પધારો, પછી હું પ્રસાદ ગ્રહણ કરીશ. નાનકડા લાલાને થયું મહારાજ મને બોલાવે છે, હું જ વૈકુંઠપતિ નારાયણ છું. ભગવાનને યાદ કરી ગર્ગાચાર્ય ઓમ નમો નારાયણ 108 વખત આ મંત્રનો જપ કરે ત્યાં સુધીમાં પરમાત્મા જમી રહે. આંખ મીચી જપ કરતા હતા ને કનૈયો સામે આવી દૂધપાક અને પૂરી જમવા લાગ્યો. માળા પૂરી થઈને આંખ ખોલીને ત્યાં અડધું પૂરું થઈ ગયું હતું. અલી યશોદા, આ વૈશ્યના છોકરાએ મારી રસોઈ અફડાવી. યશોદા એવા કનૈયાને કહે લાલા, શા માટે મહારાજને પરેશાન કર્યા? આપણે દૂધપાક પૂરી બનાવ્યા છે, તને હું આપીશ. કનૈયો કહે માં, મહારાજે મને બોલાવ્યો. યશોદા કહે મહારાજ તમે લાલાને બોલાવ્યો? મહારાજે ના પાડી. મેં તો વૈકુંઠપતિ નારાયણને બોલાવ્યા. કનૈયો કહે માં, હું જ વૈકુંઠપતિ નારાયણ છું. યશોદા કહે જા જા લુચ્ચા, તું શાનો વૈકુંઠપતિ નારાયણ? વૈકુંઠપતિ નારાયણને તો 4 હાથ છે, તારે છે? કનૈયો કહે હું 4 હાથ વાળો થઈ જાઉં. યશોદાને થયું બાળક છે અટક ચાલો, ચમત્કારિક છે, આવ્યો ત્યારથી બધું ધાર્યું ન હોય એવું થાય છે. નહીં આ 4 હાથ વાળો થશે તો આને પરણાવા ક્યાં લઈ જઈશ? માટે યશોદાબાઈ કીધું નહીં નહીં બેટા, તું મારા માટે 2 હાથ વાળો મુરલીધર એ શ્રેષ્ઠ છે. મહારાજ બીજી સામગ્રી આપો, રસોઈ બનાવો અને હું સાચી. ફરી રમાડવા લાગ્યા. ગર્ગાચાર્યે રસોઈ સિદ્ધ કરી. યશોદામાને થયું આ રમવા લાગ્યો, ઘરના કામમાં જ ગુથાણી. બીજી વખત રસોઈ ખાઈ ગયો. હવે યશોદાને રીસ ચડી. એક ઓરડાની અંદરમાં પૂરી દીધો, માથે સાકળ વાસી દીધી. મહારાજ શાંતિથી હવે રસોઈ બનાવી જમો, હવે બહાર નહીં નીકળે. રસોઈ તૈયાર કરી તુલસી દળ પધરાયો. પ્રભુને યાદ કર્યા. 2 વખત છે તરાણા. હવે માળા કરે પ્રભુની, પણ અડધી આંખ ખુલ્લી રાખે. પાટલાની સામે કોઈ આવે તો ખબર પડે. અને જ્યાં પ્રભુને યાદ કર્યા, સાકળ વાસેલી કનૈયો બહાર નીકળ્યો. પાટલા પાસે આવી જ્યાં હાથ નાખવા થાળમાં ગયો અને ગર્ગાચાર્યે પકડી લીધો. લાલા, બારણું બંધ છે, સાકળ વાસેલી છે, છતાંય તું બહાર આવ્યો. આજ હું તને ઓળખી ગયો. આજ સુધી ગોવાળનો દીકરો માનતો હતો, પણ આજ ખબર પડી કે જેનું ધ્યાન કરીએ છીએ, જેનું સ્મરણ કરીએ છીએ, એ જ અમારો વૈકુંઠપતિ નારાયણ તું છો. ભાવની અંદરમાં તો લાલા ભોગ બહુ ધરાયો છે. હવે એક ઈચ્છા છે, તું મને જમાડ અને હું તને જમાડું. બંને સામ સામે કોળિયા આપવા લાગ્યા. અને યશોદામાએ જોયું કે અરે મહારાજ તમે પણ. નાનકડો કનૈયો માને કહે માં, મેં મહારાજને કીધું બાળકથી કોઈ અભડાતું નથી. બાળક એ તો પરમાત્માનું સ્વરૂપ છે, એનાથી કોઈ વસ્તુ છોવાતી નથી. માટે મહારાજે મને એની સાથે બેસાડી અન્ન જમાડ્યો છે. કનૈયો ધીમે ધીમે મોટો થવા લાગ્યો છે.
ચાર પગે ચાલે. યશોદા માને બહુ ધ્યાન રાખવું પડે. ક્યારેક ગૌશાળામાં જાય, યશોદાને ડર લાગે કે ગાયની શીંગડી એને વાગી જશે. ક્યારેક ચૂલામાં અગ્નિ સળગતો હોય ને, સળગતું લાકડું ચૂલામાંથી ખેંચે, યશોદામાં દોડી છોડાવી દે. અનેક પ્રકારની રીતે લીલાઓ પરમાત્મા કરી રહ્યા છે. ધીમે ધીમે માની આંગળી પકડી અને કનૈયો ચાલતા શીખે છે. માં આંગળી મૂકી દે, બે ત્રણ ડગલા ચાલે, નીચો પડે, પાછો માની આંગળી પકડીને ઊભો થાય. આખા જગતને ચલાવે ને એ માની આંગળી પકડીને ચાલતા શીખે છે. માને કહે છે, માં તું મને ચાલતા શીખવાડ. હું પડી જાઉં ને તો તું મને ઉઠાવી લેજે, મને ઊભો કરી લેજે. કેટલી સુંદર લીલા છે પરમાત્માની. ગોખથી હેઠા ઉતરો ત્યાં તો પથ્થર જેવા લાગો છો. ગોખેથી હેઠા ઉતરો ત્યાં તો પથ્થર જેવા લાગો છો. તમે માનવ રૂપ ધરીને આવો ત્યારે કેવા સુંદર લાગો છો. મૂર્તિની અંદરમાં પરમાત્મામાં આટલી આસક્તિ થાય, એ જ પ્રભુ સ્વયં જ્યારે માનવ દેહ લઈને આવે કેટલો પ્રેમ થતો હશે. હવે પરમાત્મા ધીમે ધીમે મોટા થયા, દોડવા લાગ્યા, શેરીઓની અંદરમાં રમવા માટે જવા લાગ્યા. કેટલાય ગોવાળાના બાળકો રમવા આવે. કૃષ્ણ બલરામ એની સાથે રમતો રમી. પણ ગોવાળાના બાળકો હતા ને દુર્બળ હતા. એટલે મનસુખાને કનૈયાએ કીધું, મનસુખા, જો તારે રમતમાં જીતવું હોય ને તો બળવાન બન, શક્તિશાળી બન. પેલો રડવા લાગ્યો. શા માટે રડે? એ કે મને માખણ ખાવા મળે તો હુંય બળવાન બનું, શક્તિવાળો બનું. કેમ? તારા ઘરે ગાયો નથી? છે ને, તો માખણનું શું કરો? માખણ બધું મથુરા જતું રહે છે. બાળકો બધાએ રડવા લાગ્યા. કનૈયો કહે, રડો નહીં, હું તમને માખણ ખવડાવીશ. બાળકો કહે, કનૈયા તું તારા ઘરનું માખણ અમને ખવડાવીશ તો તારી માં વઢશે, ખીજાશે, તને ધમકાવશે. કનૈયો કે નહીં, ઘરનું માખણ નહીં ખવડાવું, હું તો કમાણી કરી તમને માખણ ખવડાવીશ. મહેનત કરીશ, એના માટે કમાણી કરીશ અને પછી માખણ ખવડાવીશ. બધા એક બની એક મંડળ બનાવી. અને આપણને પ્રેમથી માખણ ન મળે તો ચોરીને માખણ ખાવાનું. મિત્રો કહે, કનૈયા બહુ ખરાબ આદત છે, ચોરી કરીએ તો પાપ લાગે. કનૈયો કહે, નહીં લાગે. મારા ગુરુએ મને મંત્ર આપ્યો, એ બોલતા બોલતા ચોરી કરો તો કોઈ જોઈ ન શકે, કોઈ પાપ ન લાગે. તમારે બધાએ હું કહું એ પ્રમાણે કાર્ય કરવાનું. પોતે મંડળનો ચેરમેન બન્યો. દરેકને અલગ અલગ કામગીરી સોંપી. કઈ ગોપીના ઘરે કેટલી ગાયો છે, કેટલું માખણ છે, કેટલા છોકરા છે, માખણ ક્યાં રાખે છે, આ બધી જાણકારી પ્રભુને આપવાની. બાળકોને આનંદ આવવા લાગ્યો. આખું મંડળ બન્યું અને ગોકુળની અંદરમાં ધમાલ કરવા લાગ્યું. કોઈ ગોપીને ઘેર આખું મંડળ થાય, ગોળી ફોડે, માખણ ઢોળે, બાળકોને ખવડાવે. રામાવતારની અંદરમાં જેને સેવા કરી હતી ને એ વાંદરોને માખણ ખવડાવે છે. ગોપીઓ બધી યશોદા માની પાસે આવી ફરિયાદ કરે, માં આ તારો કનૈયો છે ને બહુ કવરાવે છે, બહુ પરેશાન કરે છે. અમારા ઘરે આવી અને માખણની ચોરી કરે. યશોદા માં કે શું બોલી? ખબરદાર, મારા ઘરે માખણની ખામી છે, તાણ છે કે મારો દીકરો ચોરી કરે? હું મનાવીને ખવડાવું ત્યારે માર થોડો ખાય અને તમારી ઘરે ચોરી કરીને ખાય. એક ગોપી કહે, માં
આ તારો લાલો બહુ પરેશાન કરે, તું માને કે ન માને. ઈ જો માગે ને તો અમે ખોળામાં બેસાડી ખવડાવીએ, પણ એ ખાતો નથી. બાળકોને ખવડાવે, વાંદરોને ખવડાવે, અરે ખવડાવે એના કરતા બગાડે છે સાચું. ગોપીઓ યશોદામાની આગળ ફરિયાદ લઈને આવે, યશોદા એની વાત સાંભળતા નથી. એ કાનુને કવરાને ગોકુલિયામાં, કાનુને સવારામ બાપુના શિષ્ય તનસુખ બાપુ પધાર્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે.
કનૈયાલાલ કી જય. આજના બીજા સત્રની અંદરમાં મહાત્માઓ પધાર્યા. યજમાન પરિવાર સન્માન કરી એમના આશીર્વાદ લેશે અને પૂજ્ય મહાત્માને વિનંતી કરીશું આશીર્વચનના બે શબ્દો કહી યજમાન પરિવારનું કૃતાર્થ કરજો. જય. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः. कलशમાં કળા બિરાજે નેજામાં નૂર દેવળમાં ધણી પોતે બિરાજે બાપ એ તો નકલંક હાજરા હજુર પવન તને સંકટ હરણ मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो स्वर्गो. આજે પવિત્ર સંતો અને સુરવીરની ભૂમિ એટલે સાવરકુંડલા. સાવરકુંડલાની અંદર મારું પરિવારના માધ્યમ દ્વારા સુંદર મજાનું ભાગવતજીનું મંગલ આયોજન અને એવા મંગલ આયોજનની અંદર સવારામ બાપાની ગાદી ચેતના પીપળી ધામની પરંપરા હળવદ નકલન ગુરુધામ શક્તિનગરથી મારું પરિવારના આંગણે 12 બીતા ધણી અલગણી બાબા રામદેવજી મહારાજ અને સવારામ બાપાના આશીર્વાદ લઈને આવવાનો અવસર મળ્યો છે ત્યારે સૌથી પહેલા મારું પરિવારને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. વિશેષમાં આજની આ ધર્મસભાની અંદર ભાગવતજીના શ્રી સાનિધ્યની અંદર સૌની પહેલા વ્યાસપીઠને મારા કોટી કોટી વંદન. અન્ય સાજિદા વૃંદ, બ્રહ્મદેવ, સંતો, ભેગ ભગવાન સૌ કોઈના ચરણોમાં મારા કોટી વંદન. વિશેષમાં અહીં બિરાજમાન મારું પરિવારના સગા સંબંધી મિત્ર પાડોશી બેનું દીકરીઓ ભાઈઓ પરિવાર વેવાઈ વેલા જે કોઈ પધાર્યા હોય સમાજના અગ્રણીઓ આપની અંદર બેઠેલા ઠાકરને મારા વંદન. બાપુ 250-300 કિલોમીટર દૂર થાય 11 વાગ્યાના ગાડીમાં બેઠા છીએ, નોન સ્ટોપ આવ્યા છીએ ત્યારે અહીં પહોંચ્યા છીએ એટલે ક્ષમા સાથે થોડોક સમય લઈશ. વિશેષમાં
કે આમ તો સંતોનું આ મા બાપ સાધુડાઓ બેઠા છે. સંતોનું કાર્ય એ હોય કે સમાજને જગાડવો અને સમાજને જગાડવી અને આધ્યાત્મિક સોચ સમાજમાં પ્રગટ કરવી અને દરેકનું ઘર એક મંદિર બને એવી સોચ સાથે દરેક ભગવાન સાધુડાઓ ધર્મસ્થાનો અમારી વ્યાસપીઠ તુલસીપીઠ ભાગવત પીઠ સૌ કોઈ પ્રયત્ન કરી રહ્યા છે. તો આ પ્રયત્ન શું છે? કદાચ સાવરકુંડલા મારું પરિવારને કોઈ એમ પૂછે કે આપે 5-25 લાખ રૂપિયાનો ખર્ચો કરી અને આ કથાનું આયોજન કર્યું છે, તો એના ફલશ્રુતિ શું? ભાગવતજીના મહિમાની અંદર ફલશ્રુતિની અંદર બધું જ બતાવશે. પણ એક સવારા બાપાના સાધુડા તરીકે એમ કહું કે પિતૃના મોક્ષાર્થે જે ભાગવતજીનું આયોજન કર્યું છે, તો મને સનાતનના કર્મના સિદ્ધાંત મુજબ એટલી ખબર પડે કે મારા તમારા પિતૃઓ હોય, પિતૃગતિમાં કોઈ જીવ હોય, અધોગતિમાં કોઈ જીવ હોય અને પરિવાર મન કર્મ વચનથી ભાગવતજીનું સાનિધ્ય અપનાવે અને એનું ગ્રહણ કરવામાં આવે નિયમો અનુસાર, તો પિતૃનો પિતૃયોનિમાંથી મોક્ષ થઈ અને એના ભાગ્ય અનુસાર અવતારમાં એ વહેતા થાય છે. એ અટકાયેલો પ્રવાહ ત્યાંથી વહેતો થાય છે. એ મેં મુસાફિરાઈ અગમ છે, એ અગમની મુસાફરી ત્યાંથી ચાલુ થાય છે, જેને આપણે મોક્ષ કહીએ છીએ. પિતૃ યોનિમાંથી મોક્ષ, એમાંથી મુક્તિ. અને પિતૃના મોક્ષાર્થે આ ભાગવતજીનું શ્રી સાનિધ્ય છે. સનાતન ધર્મમાં ભાગવતજીમાં ઊંડા ઉતરીએ તો આપ સૌ જાણો છો કે ગીતાજીની અંદર અર્જુનને કૃષ્ણ પરમાત્માએ 13મા અધ્યાયમાં એવું કીધું છે કે હે અર્જુન, તારે નિજાનંદને માણવું હોય, અંદરના ચેતનાને ઓળખવો હોય, તો તું બ્રહ્મનિષ્ઠ સદગુરુના ચરણે જા. કે એટલા માટે કે બ્રહ્મનિષ્ઠના ચરણે, સદગુરુના ચરણે, વેદ ભગવાનના ચરણે, મહાપુરુષના ચરણે, ધર્મના ચરણે કોઈ પણ જીવ જાય છે ત્યારે એની ગતિ અવશ્ય બદલાય છે. બાપ હું તમે વિચાર કરો કે જન્મ અત્યારથી આજ સુધી આપણી ઈચ્છા મુજબ આપણે જીવા છે, આપણી ભાવના મુજબ આપણે જીવા છે, આપણી આવડત મુજબ આપણે જીવા છે, આપણી સૂઝબૂઝ મુજબ આપણે જીવા છે, આપણી બુદ્ધિ મુજબ આપણે જીવા છે, આપણી મતિ મુજબ આપણે જીવા છે. ત્યારે આ ભાગવતજીના શ્રી સાનિધ્યમાં 7 દી કે 9 દી આ બેઠા બેઠા એક વિચાર એમ કરવાનો કે હું કોણ છું અને હું ક્યાં જઈશ અને મારું શું થવાનું છે, એની વિચાર કરવાની તક. એટલે આ ભાગવતજીનું શ્રી સાનિધ્ય છે. બાપ આનું સાનિધ્ય છે, આનું સાનિધ્ય છે. હવે એની અંદર આમ તો આધ્યાત્મિક છે, જે સંત તોરણ રૂપાતે માતે રાખો લોયડ કબીર મીરા નરસૈયા ના સાનિધ્યમાં જે હંસકોટીના મુમુક્ષ જિજ્ઞાસુ હતા, એને આત્મગતિની અનુભૂતિ કરવા માટે, નિજાનંદની પ્રાપ્તિ માટે ગતગંગામાં જઈ અને ગતગંગાના અધિકારી બની સનાતનના ચુસ્ત નિયમોનું પાલન કરી અને ભવસાગર પાર ઉતરી ગયા. એટલું બધું ન થાય તો કઈ નહીં, પણ મારા અને તમારા છોકરાઓ સમાજની દિવાલ ઠેકીને બહાર ન જાય, એના માટે પણ સનાતન જરૂરી છે, એના માટે પણ સનાતન ઉપયોગી છે. આવો બાપ કે જ્યારે હું તમે મનુષ્ય લોકની અંદર આવ્યા છે, ત્યારે મારું તમારું ડ્રીમ હોય કે અમે મારું પરિવારના બાળકો, અમારા મા બાપ મોટા વડીલો સાત્વિક ધર્મપ્રેમી હતા, અમે ભક્ત કોટીમાંથી આવીએ છીએ,
તો એની અંદર દારૂ, માંસ, જુગાર, ઈંડા, ચોરી, દગો, ઝઘડો, ખટપટ, ક્રોધ, ગાયરું, ટેન્શન, ઉપાધિ, ફરિયાદ આવી સંપત્તિ અત્યારે મારા અને તમારા પરિવારમાં આપે આવી છે. એ બધાને બાદ કરવા માટે કોઈ ડોક્ટર, વકીલ, એન્જિનિયર કામ નહીં લાગે. આવી સનાતન ધર્મની પરંપરા અને સનાતન ધર્મના મહાપુરુષો એ તમને બચાવી શકશે. દુનિયાની કોઈ વ્યક્તિ આ પ્રોબ્લેમમાંથી નહીં બચાવી શકે. આવો બાપ, બધાને એવું જોઈએ કે મારી પેઢીઓ સલામત રહે, બધાને એવું જોઈએ કે મારું ઘર મંદિર બને, બધાને એવું જોઈએ કે અમારા દીકરા દીકરીઓની વિવેક મર્યાદામાં રહીએ. એવું કોને ન જોઈએ? હે બાવળિયું, જ્યારે મારે તમારે પેઢીઓને સલામત રાખવી હશે તો નકરી ટીવીની સિરિયલો જોઈએ નહીં પતે, નકરી ઓનલાઈન શોપિંગ કરે નહીં પતે, નકરું બહાર પાણીપુરી ખાધે નહીં પતે. તમે આખો ઘરમાં સ્થિર કરી તમારા પતિ અને દીકરા અને દીકરી અને સાસુ અને સસરાની સામે નજર કરીને સ્થિર કરીને જોવાની કોશિશ કરશો તો સનાતન તમને ત્યાં દેખાય છે. ક્યાંય બહાર ભટકવા જવું નહીં પડે. પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે. બાર વાસના બહુ ફેલાવે, નજર ન રાખે નેઠે. આવો બાપ, આજે ભાગવતજીનું માધ્યમ મળ્યું છે. આજે અમે સવારામ બાપાના મહાપુરુષોના પરંપરા લઈને આવ્યા છીએ તો આપને અમે એ જગાડવા માંગીએ છીએ કે આપની જિંદગી કિંમતી છે. સિર્ફ આટલું કહેવાનું, બળે ભાગ માનુષ તન પાવા. અમે આ સમજાવવા તો શું કરવું? તો એ કરવું, પૈસા કમાવા તો બધાએ કમાઈ લીધા, મોજ-શોખ કરવા બધાએ કરી છે, ખાવા પીવામાં જલસા કરવા બધાએ કરી છે, છોકરાઓને ભણાવવા બધાએ ભણાવી છે, છોકરાઓને પરણાવવા હટાવવા બધાએ કરી છે. આ બધાએ આપણે કરી છે. પણ ભક્તિ, સેવા, સમરણ, પૂજા, પાઠ, આરતી, ગુરુ વંદના, ગુરુ સેવા, માળા, જાપ, દાન, પૂન, પરમારથ આવી સંપત્તિ આપણા ઘરમાં કેટલી? અને નથી તો બાળકોમાં સંસ્કાર નહીં આવે. બાળકોમાં સંસ્કાર બજારની હાટે નથી મળતા. મારું જીવન છે કે બાળકોને સંસ્કાર આપે છે. આજે 9 દિવસની ગાથામાં આપે શું સામા તમારું ઘર એક મંદિર બનાવો. તમારી પેઢીઓને સનાતન કલ્ચર સંસ્કૃતિ નાખવા માટે તમે એક ગુરુના સાનિધ્યમાં બંધાવ, એક મહાપુરુષના સાનિધ્યમાં બંધાવ, એક દેવના સાનિધ્યમાં બંધાવ, એક પૂજાના સાનિધ્યમાં બંધાવ, એક મંત્રના સાનિધ્યમાં બંધાવ, એક ધ્યાનના સાનિધ્યમાં બંધાવ, એક નિયમના સાનિધ્યમાં બંધાવ. ક્યાંક ને ક્યાંક એકાદી જગ્યાએ બંધાવ અને ક્યાંય નહીં બંધાવ તો બાપ એને મનમુખી કહેવાય છે. અને સનાતન ધર્મમાં મનમુખીના દર્શન પણ નથી થતા, સુકન પણ નથી થતા. એટલું યાદ રાખજો કે હે અમારા સનાતનના નરનારીઓ, આ કળિયુગની અંદર પૈસો, સંપત્તિ, સાધનો ખૂબ કમાઈશો પણ ધર્મને નજીક રહેવા માટે કોઈક મહાપુરુષ, કોઈક સદગુરુ, કોઈક સંતનું સાનિધ્ય પકડજો, કોઈક શબ્દ પકડજો, કોઈક નિયમ પકડજો અને તમારા ઘરને મંદિર બનાવવાની કોશિશ કરજો. આમાં વડીલો ઘણા બેઠા છે. મારે તમને એ કહેવું છે, સંસાર વ્યવહારમાં ઘણું કરી લીધું પણ હવે ઠાકરના વ્યવહાર એને શું કરવું, ધર્મના વ્યવહાર એને શું કરવું, ગુરુના વ્યવહાર એને શું કરવું, ભાગવતજીના વ્યવહાર એને શું કરવું, સનાતનના વ્યવહાર એને શું કરવું. એ રાતે હુતા હુતા એકલા વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે કોણ છીએ. આવી સુંદર મજાની સત્સંગની અનંત પરંપરા હોય પણ મને એટલું ચોક્કસ કહેવાનું મન થાય કે શ્રી નકલંગ ગુરુધામ, પીપળી ધામ, સવારામ બાપાની પરંપરા એ આપની પરંપરા છે. આપ અમારા છો. એ આપની પરંપરા છે, આપ અમારા છો. તો બીજ પૂનમના, પીપળી હળવદના પ્રોગ્રામો હોય છે અને આપને બધાને નમ્ર વિનંતી કે જો ઉચ્ચ કોટીનું સનાતનનું સત્સંગની સાથે ઘરને એક મંદિર બનાવવું હોય તો અમારા નકલંગ ગુરુધામના દરવાજા, અમારા હૃદયના દરવાજા આ સમાજ માટે 24 કલાક ખુલ્લા છે. આયલા આવજો બાપ, એને પરંપરાને વીણી કરશે. આવો
મનુષ્ય જીવનમાં એવું છે, ભગત કોટીમાં જન્મ્યા છીએ, સાત્વિક પવિત્ર જિંદગી જીવીએ છીએ. આવતા સમયમાં સલામતી માટે સનાતનનો ટેકો બનાવી, સનાતનનો માધ્યમ બનાવી અને આપણું જીવનને, સમાજને સુધારીએ, દેશને, રાષ્ટ્રને સુધારીએ. તમે વિચાર કરો કે ધર્મના માટે જેને છોકરા નથી એવા મોદી સાહેબ જો રાયથી સનાતનને રામ મંદિર માટે મતતા હોય તો એ સનાતનને ઘરમાં લાવવા માટે મારું તમારું કર્તવ્ય બને કે કંઈક ને કંઈક એમાં ઉતાર આવું એવા પશ્ચિમી કલ્ચરના મારામાંથી બચવા માટે, સનાતનની કલ્ચરની સંસ્કૃતિ ઘરમાં લાવવા માટે સવાર સાંજ તમારા ઈષ્ટદેવ, કુળદેવ અને ગુરુદેવનો દીવો થવો જોઈએ. સવાર બપોર સાંજ તમારા ઈષ્ટદેવ, કુળદેવનો દીવો ધૂપ થવી જોઈએ, આરતી થવી જોઈએ, પૂજા થવા જોઈએ, માળા થવી જોઈએ. અને સવાર બપોર સાંજ જે રસોઈ બનાવો એ રસોઈ ફરજિયાત. એક માવડીઓ આજથી સંકલ્પ કરજો કે અમે મેગી બનાવી તો ભલે, બાજરીનો રોટલો બનાવી તો ભલે, પાણીપુરી ગઈ તો ભલે, અમારા કુળદેવીને, અમારા ગુરુમાને થાળ ધરાવીને પછી ખાઈશું. આટલો સંકલ્પ કરજો, તમારા જીવનમાં ખૂબ ઉપયોગી થશે, તમને ખૂબ કામ લાગશે. નુકરા ન રહેતા જ્યાં બે બાવલિયા ખૂબ છે, મહાપુરુષો ખૂબ છે, ક્યાંક ને ક્યાંક એક શબ્દ ગુરુદેવ કા તાકાનંદ વિચાર થાકે મંજન પંડિતા વેદ ન પામે પાર. એકાદો શબ્દ, એકાદો નિયમ એવો પકડજો કે છેલ્લા શ્વાસે સંપત્તિ, બૈરા, છોકરા બધું ભૂલી જવાય અને શબ્દ બોલતા બોલતા જઈએ તો કાલ સવારે ગોખલામાં ન બેહવું પડે અને ઠાકર આપણને લેવા આવે અને આપણી જિંદગી પણ સુધરે અને મૃત્યુ પણ સુધરે. એવી સુંદર મજાની સંસ્કૃતિનું, કલ્ચરની, હિન્દુ ધર્મની પરંપરા છે. સત્સંગનો કોઈ અંત ન હોય, સત્સંગ અનંત છે. ગાથાની પણ વિવેક મર્યાદા હોય, ધર્મસભાની પણ વિવેક મર્યાદા હોય. પણ હા, મારું સમાજ પરિવારને એટલું ચોક્કસ કહીશ કે અત્યારે આ સભાની એક મર્યાદા છે એટલે આટલું બોલવું એ મારી શોભા છે. એથી વિશેષ એક ગાથાની મર્યાદા મૂકે. પણ હા, અમે કલાકોના કલાકો યુવાધન, કોલેજમાં, પરદેશમાં બહેનોને દાખલા દ્રષ્ટાંત સાથે સનાતન ધર્મના હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, સુરતા સુગર સમેટે આવી ઘણી ઘણી સત્સંગની વાતો છે. સતીના નિયમો, ઘર એક મંદિર, આવું ધનનો ગ્રસ્તાશ્રમ ધર્મ, એવા ઘણા પ્રકારના સત્સંગોની ધારા છે. શ્રી નકલંગ ગુરુધામ યુટ્યુબની અંદર દીકરીઓને મારી નમ્ર વિનંતી કે યુટ્યુબની અંદર શ્રી નકલંગ ગુરુધામ રાત્રે સુધી વેળાએ ખોલીને જોઈજો અને અડધો કલાક જો સાંભળવું એવું મહિનો આદત પડશો પછી તમે સામેથી નકલંગ ધામમાં દોડ્યા આવશો એ મને પૂરો વિશ્વાસ છે. વિશેષ નહીં કહેતા આજે આપ સમાજની વચ્ચે મારું પરિવારના આમંત્રણને માન આપી અને શ્રી હળવદ નકલંગ ગુરુધામની સવારામ બાપાના, રામદેવ બાપાના આશીર્વાદ લઈને આવવાનો અવસર મળ્યો ત્યારે આપના પિતૃના મોક્ષાર્થે જે આ ભાગવતજીનું સુંદર મજાનું આયોજન, ભાગવતજીની પીઠને વસંતોને વંદન કરી અને મારું પરિવારને મારા આશીર્વાદ કે આપના પિતૃનો મોક્ષ થાય, આપનું ઘર એક મંદિર બને, આપના ઘરમાં સુગંધ પસરે, ઘરમાં એકતા રહીએ, ઘરમાં પ્રેમ રહીએ, ઘરમાં મર્યાદા રહીએ, ઘરમાં વિવેક રહીએ, ઘરમાં રીતિ સિદ્ધિ રહીએ, ઘરમાં સંસ્કાર રહીએ, ઘરમાં માંગલિક પ્રસંગો રહીએ અને આપ સુંદર જીવન જીવો. અને નકલંગ ગુરુધામે મહિને એકવાર, 2 મહિને એકવાર, 3 મહિને એકવાર નકલંગ ગુરુધામે તમે આવતા રહ્યો અને અમને બોલાવતા રહ્યો. 12 મહિને એકવાર, 12 મહિને 2 વાર અમને બોલાવતા રહ્યો, તમે આવતા રહ્યો અને અમે આવતા રહીએ. આપણો વિશ્વાસ ને પ્રેમ બંધાયેલો રહે. બસ એ જ ભાવના સાથે રામદેવજી મહારાજના, કૃષ્ણ પરમાત્માના, ગુરુ મહારાજના ચરણોમાં વંદન સાથે આપ સૌને પરમાત્મા સુખી રાખે. ભેગ ભગવાનને વંદન સાથે અસ્તુ. રામચંદ્ર ભગવાન કી. બોલ્યા જ નહીં, અમે પરસેવો પાડ્યો એ પ્રમાણે બોલો. કૃષ્ણ કનૈયા લાલ કી. રામદેવજી મહારાજ